મિત્રો કંઈક નવું શીખવું હોય તો વિડીયો પૂરો જોજો। આવા અન્ય વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો આપણે પ્રશ્ન અને તેના જવાબ જોઈ લઈએ। પ્રશ્ન નંબર 1, કયા કલાકારને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવે છે? એ. કુમારી અમૃતા શેરગિલે, બી. રવિન્દ્રનાથ ટાગોરે, સી. નંદલાલ બોઝે, ડી. અવનીન્દ્રનાથ ટાગોરે। સાચો જવાબ છે ઓપ્શન બી, રવિન્દ્રનાથ ટાગોરે। પ્રશ્ન નંબર 2, કયા કલાકારના ચિત્રો શાંતિ નિકેતનમાં, રવિન્દ્ર ભવનમાં અને દિલ્હીની નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં સંગ્રહિત છે? એ. રવિન્દ્રનાથ ટાગોરના, બી. અવનીન્દ્રનાથ ટાગોરના, સી. નંદલાલ બોઝના, ડી. જગન્નાથ અહેવાસીના। સાચો જવાબ છે ઓપ્શન એ, રવિન્દ્રનાથ ટાગોરના ચિત્રો। પ્રશ્ન નંબર 3, અખંડ હિન્દુસ્તાનના ભાગલા તથા પાકિસ્તાનમાંથી કેટલા શરણાર્થીઓ ભારત આવ્યા? ઓપ્શન એ 20 લાખ, ઓપ્શન બી 40 લાખ, ઓપ્શન સી 60 લાખ, ઓપ્શન ડી 80 લાખ। સાચો જવાબ છે ઓપ્શન ડી, 80 લાખ શરણાર્થીઓ ભારત આવ્યા। પ્રશ્ન નંબર 4, ભારત દેશની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? ઓપ્શન એ 1939માં, ઓપ્શન બી 1947માં, ઓપ્શન સી 1960માં, ઓપ્શન ડી 1950માં। મિત્રો, તમને આ પ્રશ્નનો જવાબ આવડતો હોય તો કોમેન્ટની અંદર જરૂરથી આપજો। ચાલો આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ। પ્રશ્ન નંબર 5, ગાંધીજી કઈ જાતિના હતા? ઓપ્શન એ વૈષ્ણવ જાતિના, ઓપ્શન બી રબારી જાતિના, ઓપ્શન સી રાજપૂત જાતિના, ઓપ્શન ડી ઠાકોર જાતિના। સાચો જવાબ છે ઓપ્શન એ, વૈષ્ણવ જાતિના ગાંધીજી હતા। પ્રશ્ન નંબર 6, વધારે પાણી પીવાથી કયું અંગ ખરાબ થાય છે? જે આપણે થંબનેલની અંદર પ્રશ્ન રાખ્યો છે તે જ પ્રશ્ન અહીંયા છે। ઓપ્શન એ આંખ, ઓપ્શન બી પેટ, ઓપ્શન સી માથાનો દુખાવો, ઓપ્શન ડી પગનો દુખાવો। સાચો જવાબ છે ઓપ્શન સી, માથાનો દુખાવો।